નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ અને 11 આર્ટ્સ ના વિદ્યાર્થીઓ માટે ઇકોનોમિક્સ વિષયમાં ચેપ્ટર નંબર 7 ભારતીય અર્થતંત્ર એનું આજે બીજું વિડિયો લેક્ચરનું સેશન. બરાબર, અત્યાર સુધી અર્થશાસ્ત્રના આ 7મા ચેપ્ટરની અંદર આપણે વિડિયો લેક્ચરનો એક ભાગ જોયો છે. ભારતીય અર્થતંત્ર વિશે જે એક ભાગનો વિડિયો ભણ્યા આપણે, એમાં ચેપ્ટરની પ્રસ્તાવનાથી શરૂ કરી અને પ્રાચીન ભારત વિશેનો આપણે પરિચય કેળવ્યો છે. બરાબર, ભારત દેશ એની મુખ્ય લાક્ષણિકતાઓમાં ભવ્ય સાંસ્કૃતિક વારસો ધરાવે છે. આ ઉપરાંત ભારત દેશની એક ધ્યાન ખેંચી શકે તેવી એક ધ્યાન આકર્ષક મુખ્ય વિશેષતા એ છે કે ભારત દેશમાં વિવિધતામાં એકતા જોવા મળે છે. બરાબર, અખંડિતતાનું પ્રતીક છે ભારત દેશ. બરાબર, વિવિધતામાં એકતા જોવા મળે છે એટલે કે એક જ ભારત રાષ્ટ્રની અંદર એ જુદા જુદા ધર્મો, જુદી જુદી ભાષા, જુદી જુદી જ્ઞાતિ અને પેટા જ્ઞાતિ, આ ઉપરાંત જુદા જુદા રીતિ રિવાજો, જુદા જુદા ખાનપાન, જુદા જુદા પહેરવેશ, આવી વૈવિધ્યસભર વસ્તી એ એક જ ભારત દેશમાં એક છત્ર હેઠળ વસવાટ કરે છે, એક છત્ર હેઠળ લાંબો સમય ગુજારે છે. એ ભારત દેશની વિશેષતા છે. વાત કરીએ પ્રાચીન ભારતની તો બરાબર, પ્રાચીન ભારત 19મી સદીના મધ્ય ભાગ સુધી એ સુખી અને સમૃદ્ધ ભારત હતું. ખેતી, ઉદ્યોગ અને વેપાર વાણિજ્ય તેમજ ધંધા રોજગારના ક્ષેત્રમાં પણ એ વિશ્વ કક્ષાએ ભારતનો ડંકો વાગતો હતો. એ વખતની ભારતની સમૃદ્ધિ, એ વખતની ભારતની આવક, એ વખતની ભારતની જાહો જલાલી એ વિશ્વના તમામ દેશોની આંખો આંજી દે તે રીતની હતી. બરાબર, અને ભારતની એ સુખ અને સમૃદ્ધિથી આકર્ષાઈને, બરાબર, ભારતની એ જાહો જલાલીથી આકર્ષાઈને તમામ વિદેશી પ્રજા, ડચ પ્રજા, ફ્રેન્ચ પ્રજા, પોર્ટુગીઝ પ્રજા એ ભારતમાં વેપાર કરવા માટે આવ્યા હતા. એટલે કે આવ્યા ત્યારે મુખ્ય ઉદ્દેશ વેપારનો, વાણિજ્યનો, ધંધો કરવાનો. પણ પછીથી ધીમે ધીમે એ રાજાશાહી શાસન વ્યવસ્થાની નબળાઈઓ જોતા એ વિદેશી શાસન ભારત ઉપર સ્થપાતું ગયું અને અંદાજિત 200 વર્ષ સુધી એ ભારત રાષ્ટ્ર અંગ્રેજોની ગુલામીનો ભોગ બન્યું. અને આખરે 15મી ઓગસ્ટ 1947 ના દિવસે મહાત્મા ગાંધીજીના અથાગ પ્રયત્નો બાદ, આઝાદીની ચળવળ બાદ, એ આઝાદીની લાંબી લડાઈ બાદ એ 15 ઓગસ્ટ 1947 ના રોજ એ ભારત રાષ્ટ્ર સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે એ પ્રસ્થાપિત થયું. વિશ્વમાં ભારત એક અલગ ઓળખ બનાવવા તરફ આગળ વધ્યું. આ ઉપરાંત ભારત દેશના નામના ઇતિહાસમાં આપણે જોયું, બરાબર, ભારત દેશનું નામ ભારત કઈ રીતે પડ્યું. બરાબર, ભારત દેશનું નામ ભારત પડવાનો ઉલ્લેખ એ મહાભારતની અંદર આદિ પર્વમાં જોવા મળે છે. બરાબર, ભારતના જે પ્રાચીન ધાર્મિક ગ્રંથો છે, રામાયણ, મહાભારત, બાઇબલ, કુરાન, બરાબર, વેદો, બરાબર, એમાં મહાભારતના આદિ પર્વની અંદર એવો ઉલ્લેખ જોવા મળે છે કે રાજા દુષ્યંત અને રાણી શકુંતલાના પુત્ર એ રાજા ભરત હતા અને એ રાજા ભરતના નામ ઉપરથી ભારત નામ પડ્યું છે. ભારતની ખેતી પણ સમૃદ્ધ હતી, ખેડૂતો પણ સમૃદ્ધ, સુખી અને સાહસિક હતા. બરાબર, ભરપૂર ખેત ઉત્પાદન એ પ્રાચીન ભારતમાં ઉત્પન્ન થતું હતું. ઉદ્યોગોની વાત કરીએ તો ઉદ્યોગોની બાબતમાં પણ ભારત અગ્રેસર હતું. ઉદ્યોગોની બાબતમાં પણ ભારત આગળ પડતું સ્થાન એટલે ધરાવતું હતું કે કઈક કેટલીક ચીજ વસ્તુઓ, કઈક કેટલાક ઉત્પાદનો એ ભારતમાં થતા હતા, એટલે કે ચીજ વસ્તુઓ ભારતમાં બનતી હતી અને ત્યારબાદ એ વિશ્વમાં વેપાર અર્થે મોકલવામાં આવતી હતી. વિશ્વના અન્ય દેશોમાં એને વેચાણ માટે મોકલવામાં આવતી
મળતી હતી બરાબર ખાસ કરીને સુતરાઉ કાપડ એ વખતે ભારતની નિકાસમાં મુખ્ય હતું સુતરાઉ કાપડ ઉપરાંત શણનું કાપડ મલમલનું કાપડ રેશમી કાપડ ઉપરાંત ચા રબર મરી મસાલા તેજાના આ બધી જ વસ્તુની ભારતમાંથી વિશ્વના અન્ય દેશોમાં એ નિકાસ થતી હતી બરાબર અને એ વખતે જો કે અત્યારના જેટલી કારણ કે અત્યારે તો 21મી સદીનો સમયગાળો બરાબર 21મી સદીનો આ યુગ બરાબર આ 21મી સદીનો સમયગાળો એ વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમયગાળો ગણાય છે આધુનિક યુગ ગણાય છે અને આ 21મી સદીના સમયગાળામાં અત્યારે જેટલી પરિવહનની સેવાઓ વિકસી છે અત્યારે જેટલું ટ્રાન્સપોર્ટેશન વિકસ્યું છે વાહન વ્યવહારનો જેટલો વિકાસ થયો છે બસ સેવા રેલવે સેવા હવાઈ માર્ગે વિમાન સેવા બરાબર આ બધા મુસાફરીના જેટલા પણ સાધનો અત્યારે ઉપલબ્ધ છે આના સિવાય પણ અન્ય ઘણા બધા બરાબર એ સમયે ઉપલબ્ધ નહોતા પરંતુ એ સમયે એક સ્થળેથી બીજા સ્થળે પરિવહન કરવા માટે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે અનેક કઠિનાઈઓનો સામનો કરવો પડતો હતો અનેક નબળાઈઓમાંથી પસાર થઈ અને જવું પડતું હતું અનેક પ્રકારની અગવડતાઓમાંથી એ પસાર થવું પડતું હતું પણ તેમ છતાંય ભારતના સાહસિક વેપારીઓ એ સમુદ્ર માર્ગે એટલે કે જળ માર્ગે અવરજવર કરતા હતા અને જળ માર્ગે એ વિશ્વના બીજા ખૂણા સુધી પહોંચતા હતા અને ત્યાં જઈ અને ભારતની ચીજ વસ્તુઓનો વેપાર કરી અને અઢળક નાણાંનું ઉપાર્જન કરતા હતા એટલે કે અઢળક નાણાં કમાણી સ્વરૂપે મેળવતા હતા આ થયો પહેલા ભાગનો સંસ્કૃત પરિચય પ્રાચીન ભારતમાં હડપ્પા અને મોહેન્જો-દડો નામના બે શહેરોમાંથી એ બે પ્રકારની મુખ્ય સંસ્કૃતિ વિકસેલી હતી એના અવશેષો મળી આવેલ છે સિંધુ સંસ્કૃતિ સિંધુ ખીણની સંસ્કૃતિ અને બીજી સંસ્કૃતિ આર્ય સંસ્કૃતિ એનો પણ ઉદ્ભવ એ ભારતમાં થયેલો હતો બરાબર હવે આપણે વાત કરવાની છે પ્રાચીન ભારતના રોજગારીના માળખા વિશે બરાબર એમાં આપણે આગળ વધીશું રોજગારીનું માળખું રોજગારીનું માળખું કોનું પ્રાચીન ભારત પ્રાચીન ભારતના રોજગારીના માળખાની અંદર આપણે ચાર બાબતો વિશે સમજવાનું છે નંબર 1 ખેતી ક્ષેત્ર વિશે બીજું આપણે સમજવાનું છે ઉદ્યોગ ક્ષેત્ર વિશે એટલે કે ઔદ્યોગિક ક્ષેત્ર બરાબર ત્રીજો અભ્યાસ કરવાનો છે સેવા ક્ષેત્ર વિશે અને ત્યાર પછી આપણે સમજવાનું છે ભારત દેશની રાષ્ટ્રીય આવક એટલે કે એ વખતની દેશની આર્થિક સમૃદ્ધિ વિશે પ્રાચીન ભારતના રોજગારીનો માળખાનો અભ્યાસ બરાબર કે આપણે હવે શરૂ કરવા જઈ રહ્યા છીએ બરાબર તો વાત કરીએ તો પ્રાચીન ભારત એક ખેતી પ્રધાન રાષ્ટ્ર હતું બરાબર જો અહીંયા તો કે પ્રાચીન સમયમાં ભારત ખેતી પ્રધાન દેશ હતો તેમ છતાં પણ તે સમયે ખેતી ઉપરાંત ઉદ્યોગ ક્ષેત્ર પણ સંતોષકારક પરિસ્થિતિમાં હતું સંતોષકારક સ્થિતિમાં હતું સમૃદ્ધ હતું
અર્થતંત્ર તે સમયે ગ્રામ્ય વ્યવસ્થા પર નિર્ભર હતું. ગ્રામ્ય વ્યવસ્થા પર નિર્ભર હતું. અને દેશની મોટા ભાગની વસ્તી ખેતી ઉપર નમતી હતી. દેશની મોટા ભાગની વસ્તી ખેતી ઉપર નમતી હતી. જો મિત્રો, પ્રાચીન ભારતના રોજગારીના માળખા વિશે આપણને અહીંયા ઉલ્લેખ આપેલો છે. બરાબર, પ્રાચીન ભારતનો અભ્યાસ કરી પ્રાચીન ભારત વિશે જાણકારી મેળવી અને પછી આપણે અર્વાચીન ભારત તરફ આગળ વધવાનું છે. બરાબર, એટલે કે પ્રાચીનમાંથી અર્વાચીન તરફ આગળ વધવાનું છે. બરાબર, તો સૌથી પહેલા વાત કરીએ આપણે પ્રાચીન ભારતના રોજગારીના માળખા વિશે. બરાબર, એ વખતે જૂના ભારતમાં, બરાબર, અગાઉના સમયમાં ભારતમાં લોકો રોજગારી કેવી રીતે મેળવતા હતા અથવા તો રોજગારીનું માળખું કઈ રીતે સેટ થયેલું હતું. બરાબર, તો પ્રાચીન ભારતનું રોજગારીનું માળખું સમજવા માટે આપણે પહેલા ત્રણ ક્ષેત્રોને સમજવા પડે વિગતવાર. ખેતી ક્ષેત્રમાં શું સ્થિતિ હતી રોજગારીની, ઉદ્યોગ ક્ષેત્રે ઔદ્યોગિક કક્ષાએ શું સ્થિતિ હતી રોજગારીની, અને સેવા ક્ષેત્રમાં શું પરિસ્થિતિ હતી રોજગારીની. અને આ ત્રણેય ક્ષેત્રોનો સમન્વય કરીને, બરાબર, આ ત્રણેય ક્ષેત્રોમાંથી, બરાબર, આ ત્રણેય ક્ષેત્રો દ્વારા એક કઈ રીતે રાષ્ટ્રીય આવક મેળવવામાં આવતી હતી. બરાબર, આ ત્રણેય ક્ષેત્રોમાંથી ખેતી પ્લસ ઉદ્યોગ ક્ષેત્ર પ્લસ સેવા ક્ષેત્ર, આ ત્રણેય ક્ષેત્રોમાંથી કઈ રીતે એ આવક ઉપાર્જિત કરવામાં આવતી હતી અને એ વખતની રાષ્ટ્રીય આવક કેટલી હતી, દેશની આર્થિક સમૃદ્ધિ કેવી હતી, એનો આપણે પ્રાચીન ભારતના રોજગારીના માળખામાં અભ્યાસ કરવાનો છે. બરાબર, તો પ્રાચીન ભારતની રોજગારી વિશે એક બાબત અહીંયા આપણને આપી છે કે પ્રાચીન સમયમાં ભારત ખેતી પ્રધાન દેશ હતો, જો કે અત્યારે છે. બરાબર, હાલમાં પણ વર્તમાનમાં પણ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ભારતની ગણના એક ખેતી પ્રધાન રાષ્ટ્રમાં થાય છે. બરાબર, પણ વાત કરીએ પ્રાચીન ભારતની, બરાબર, તો જૂના જમાનામાં પણ, એ જૂના સમયમાં પણ, સદીઓ પહેલા પણ ભારત ખેતી પ્રધાન દેશ જ ગણાતો હતો. દેશનું આખું અર્થતંત્ર ભારત દેશમાં આવક અને રોજગારી માટેનો આધાર, લોકોની કમાણીનો આધાર એ ખેતી ક્ષેત્ર હતું, કૃષિ ક્ષેત્ર હતું. બરાબર, માનવ જીવનની શરૂઆતથી જ ભારત દેશમાં કૃષિ ક્ષેત્ર એ દેશનું પ્રાથમિક ક્ષેત્ર રહ્યું છે. ખેતી ક્ષેત્ર એ આજ દિન સુધી ભારતની કરોડરજ્જુ સમાન બની રહ્યું છે. બરાબર, તો એ સમયે પણ, એટલે કે પ્રાચીન સમયમાં પણ ભારત ખેતી પ્રધાન દેશ હતો. ખેતી સિવાયના અન્ય વિકલ્પો ઓછા વિકસેલા હતા. જો કે ખેતી પ્રધાન દેશ હોવા છતાં પણ, બરાબર, એટલે કે કૃષિ પ્રધાન અર્થતંત્ર હોવા છતાં પણ એ સમયે, એટલે કે જૂના ભારતમાં, પ્રાચીન ભારતમાં ખેતી ઉપરાંત ઉદ્યોગ ક્ષેત્ર પણ ઘણું જ સમૃદ્ધ હતું. બરાબર, ખેતી તો વિકસેલી જ હતી. બરાબર, એ સમયે ખેતી તો પૂર્ણ કક્ષાએ ખીલેલી હતી. બરાબર, અત્યારે વર્તમાન સમયમાં કૃષિ ક્ષેત્રે જે સમસ્યાઓ જોવા મળે છે અથવા તો વર્તમાન સમયમાં કૃષિ ક્ષેત્રની જે ખામીઓ છે એ વખતે જોવા મળતી નહોતી. બરાબર, એ વખતે એ કૃષિ ક્ષેત્ર ઘણું જ સમૃદ્ધિની પરિસ્થિતિમાં હતું. બરાબર, સંતોષકારક સ્થિતિમાં હતું. બરાબર, અત્યાર કરતા ઘણું અગ્રેસર હતું. બરાબર, અને સાથે સાથે ખેતી ઉપરાંત ઉદ્યોગ ક્ષેત્ર પણ અગ્રેસર હતું. બંનેનો સમન્વય હતો. બરાબર, અત્યારે બંનેમાં સમસ્યાઓ જોવા મળે છે. બરાબર, બંને ક્ષેત્રની પોતપોતાની ખામીઓ છે, બંનેની પોતપોતાની સમસ્યાઓ છે. બરાબર, પણ વાત કરીએ જો પ્રાચીન ભારતની, તો ખેતી ક્ષેત્ર તો હતું જ સમૃદ્ધ. બરાબર, ખેતી ક્ષેત્ર પૂર્ણ કક્ષાએ ખીલેલું જ હતું એ સમયે, અને એટલે એ વખતથી જ એ ભારત કૃષિ પ્રધાન રાષ્ટ્ર હતું.
ભારત દેશ ખેતી પ્રધાન દેશ ગણાતો હતો, પણ ખેતીની સાથે સાથે બીજા વિકલ્પ તરીકે ઉદ્યોગ ક્ષેત્ર પણ સંતોષકારક સ્થિતિમાં હતું. બરાબર, ખેતી ક્ષેત્રની સાથે સાથે એ જે તે સમયે ઉદ્યોગ ક્ષેત્ર પણ, બરાબર, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર પણ, ઔદ્યોગિક ક્ષેત્ર પણ સંતોષકારક સ્થિતિમાં હતું, સમૃદ્ધિની પરિસ્થિતિમાં હતું. અને એ સમયથી ભારતનું અર્થતંત્ર ગ્રામ્ય વ્યવસ્થા ઉપર નિર્ભર હતું. બરાબર, ગ્રામ વ્યવસ્થા, ગ્રામીણ પ્રધાન. બરાબર, શહેરો પૂરેપૂરા વિકસેલા નહોતા, અથવા તો કહી શકાય કે શહેરોનું અસ્તિત્વ નહિવત હતું. બરાબર, મોટા ભાગની વસ્તી એ ગામડાઓમાં વસવાટ કરતી હતી અને ગામડાઓની વસ્તીનો મુખ્ય આધાર આવક અને રોજગારીનો એ ખેતી ઉપર જ હતો. એટલે કે એ સમયે પ્રાચીન સમયમાં પણ દેશની મોટા ભાગની વસ્તી એ ખેતી ઉપર નભતી હતી. બરાબર, ભારત દેશનું અર્થતંત્ર એ ખૂબ જ પ્રાચીન સમયથી એ ગ્રામ્ય વ્યવસ્થા પર નિર્ભર હતું, ગ્રામ્ય વ્યવસ્થા પર આધારિત હતું. બરાબર, અને ગ્રામ્ય વ્યવસ્થા પ્રધાન દેશ ગણાતો હતો. બરાબર, તો એ ભારતની સંસ્કૃતિ અને ભારતના સાંસ્કૃતિક વારસામાં આપણે પ્રાચીન ભારતના રોજગારી માળખામાં સૌપ્રથમ ખેતી ક્ષેત્રનો પરિચય મેળવીએ. પહેલી વાત કરીએ ખેતી વિશે. બરાબર, તો તે વખતની ખેતી ખૂબ જ વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ હતી. એટલે કે પ્રાચીન ભારતની ખેતી તે સમયે ખૂબ જ વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ હતી. ત્યાર પછી ગ્રામ્ય વિસ્તારો સ્વાવલંબી હતા. ગ્રામ્ય વિસ્તારો સ્વાવલંબી હતા. ગ્રામ્ય વસ્તી પોતાની જરૂરિયાતની ચીજવસ્તુઓ, ગ્રામ્ય વસ્તી પોતાની જરૂરિયાતની ચીજવસ્તુઓ જેવી કે શાકભાજી, ફળફળાદી, અનાજ, કપડાં, પગરખાં, અનાજ, કપડાં, પગરખાં, પશુપાલન અને અન્ય ખેતીજન્ય ઉત્પાદનો મેળવતી હતી અને ખેતીને કારણે તેઓનું જીવન ખૂબ જ સુખાકાર. ખેતીને કારણે તેઓનું જીવન ખૂબ જ સુખમય હતું. વાત કરીએ પ્રાચીન ભારતના ખેતી ક્ષેત્ર વિશે. સૌથી પહેલા, બરાબર, તો પ્રાચીન ભારતનું ખેતી ક્ષેત્ર ખૂબ જ વૈવિધ્યસભર હતું અને ખૂબ જ સમૃદ્ધ હતું. બરાબર, પ્રાચીન ભારતની ખેતી, પ્રાચીન ભારતની કૃષિ વ્યવસ્થા એ ખૂબ જ વૈવિધ્યપૂર્ણ
અને સમૃદ્ધ હતી, બરાબર. વિવિધતાવાળી ખેતી થતી હતી. ખેતી ક્ષેત્રે વિવિધ પ્રકારના ઉત્પાદનો લેવાતા હતા, બરાબર. જુદા જુદા પ્રકારના જાત જાતના શાકભાજી, એક કરતા વધુ પ્રકારના ફળ ફળાદી, એક કરતા વધુ પ્રકારના કાપડો, એક કરતા વધુ પ્રકારે કઠોળ, બરાબર. એક કરતા વધુ પ્રકારે એનું ઉત્પાદન થતું, જુદા જુદા સ્વરૂપે જુદા જુદા પ્રકારે ખેતી થતી, એટલે વિવિધતાવાળી ખેતી હતી, વૈવિધ્યપૂર્ણ ખેતી હતી અને ખૂબ જ સુખી સમૃદ્ધ અવસ્થામાં એ પ્રાચીન ભારતનું કૃષિ ક્ષેત્ર એ આગળ વધતું હતું. અત્યારની જેમ પાયમાલીના પંથે નહોતી ખેતી, બરાબર. વાત કરીએ છીએ આપણે પ્રાચીન ભારતની, બરાબર, અગાઉના સમયની, તો તે સમયે 16મી સદીથી 19મી સદીના મધ્ય ભાગ સુધી, બરાબર, પ્રાચીન ભારતની ખેતી ખૂબ જ વૈવિધ્યસભર એટલે કે વિવિધતાવાળી હતી, વૈવિધ્યપૂર્ણ ઉત્પાદનો એમાં થતા હતા અને સમૃદ્ધ રીતે ખેતીમાં આગળ વધવામાં આવતું હતું. જાત જાતના અને ભાતભાતના શાકભાજી, ફળફળાદી, કાપડ, અનાજ, કઠોળ વગેરેની ખેતી થતી હતી અને ખેતી ક્ષેત્ર વિકસિત હોવાથી, ખેતી ક્ષેત્ર સમૃદ્ધ હોવાથી, બરાબર, એ ગામડાના વિસ્તારો સ્વાવલંબી હતા. ગ્રામ્ય વિસ્તારો ભારતના એ વખતે સ્વાવલંબી હતા. બીજા કોઈ શહેરો ઉપર કે બીજા કોઈ દેશો ઉપર આધાર રાખવો પડતો નહોતો. પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે એ પરાવલંબી નહોતા, બરાબર. ગ્રામ્ય વિસ્તારો પૂર્ણપણે સ્વાવલંબી હતા, બરાબર. કારણ કે અગાઉ પણ આપણે ભણી ગયા કે ભારતનું અર્થતંત્ર એ વખતે ગ્રામ્ય જીવન આધારિત હતું, ગ્રામ્ય વ્યવસ્થા ઉપર નિર્ભર હતું અને ગ્રામ્ય પ્રધાન એ અર્થવ્યવસ્થા હતી. કારણ કે શહેરો અલ્પ વિકસિત હતા, શહેરોનું અસ્તિત્વ નહીવત હતું, શહેરો હતા તો પણ મોટા પ્રમાણમાં વિકસેલા નહોતા અને એ મોટા ભાગની વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતી હતી. એ વખતે ભારત એ ગામડાઓનો બનેલો દેશ હતો અને ગ્રામ્ય વિસ્તારો સ્વાવલંબી હતા. પોતે પોતાની જરૂરિયાત પૂર્ણ કરી શકે એટલું ઉત્પાદન એ ગ્રામ્ય કક્ષાએ થતું હતું. બીજા કોઈ ગામ ઉપર કે બીજા કોઈ શહેર ઉપર કે અન્ય કોઈ દેશ ઉપર આધાર રાખવો પડતો નહોતો, બરાબર. અને એ વખતની ગ્રામ્ય વસ્તી પોતાની જરૂરિયાત મુજબની ચીજ વસ્તુઓ જેવી કે શાકભાજી, ફળફળાદી, અનાજ, કપડાં, પગરખાં, પશુપાલન અને અન્ય ખેત ઉત્પાદનો મેળવતી હતી. એ વખતના લોકો, એ વખતના ગ્રામ્ય વિસ્તારની વસ્તી, બરાબર, પોતાની રોજેરોજની જરૂરિયાત મુજબ સંતોષકારક રીતે સારા એવા પ્રમાણમાં ખેતીમાંથી શાકભાજી, ફળો, અનાજ, કપડાં, પગરખાં અને અન્ય ખેત ઉત્પાદનો, અન્ય બીજી જે એ ખેતીની પેદાશો છે એ મેળવતી હતી અને એમાંથી પોતાની જરૂરિયાતો સંતોષતી હતી. કારણ કે જરૂરિયાતો પણ અત્યારના જેટલી અમર્યાદિત નહોતી, એ સમયે જરૂરિયાતો પણ ખૂબ જ મર્યાદિત હતી અને આ રીતે સંતોષકારક પરિસ્થિતિમાં જીવન જીવવાને કારણે અને ખેતી ક્ષેત્ર સુવિકસિત હોવાને કારણે, ખેતી ક્ષેત્ર સમૃદ્ધ હોવાને કારણે એ વખતે એ પ્રાચીન ભારતના લોકોનું જીવન, પ્રાચીન ભારતની ગ્રામ્ય વસ્તીનું જીવન એ ખૂબ જ સુખમય રીતે ચાલી રહ્યું હતું, ખૂબ જ સુખમય રીતે પસાર થઈ રહ્યું હતું. એટલે એ વખતે એ ગ્રામ્ય વસ્તીના જીવનમાં કોઈ અવરોધો નહોતા, કોઈ અડચણો નહોતી, ખૂબ જ સારી રીતે, સુખમય રીતે, સુખાકારી સાથે, સમૃદ્ધિ સાથે એ ગ્રામ્ય વસ્તીનું જીવન પસાર થઈ રહ્યું હતું. હવે વાત કરીએ પ્રાચીન ભારતના ઉદ્યોગ ક્ષેત્ર વિશે. બીજો પોઈન્ટ, ઉદ્યોગ ક્ષેત્ર પ્રાચીન ભારતની અંદર. તો આપણે હમણાં પણ ભણ્યા કે ખેતીની સાથે સાથે ઉદ્યોગ ક્ષેત્ર પણ વિકસિત હતું, બરાબર. ખેતી સિવાય બીજો વિકલ્પ હતું ઉદ્યોગોનો, બરાબર. અને ઉદ્યોગ ક્ષેત્ર પણ સમૃદ્ધ હતું, વિકસિત હતું, અગ્રેસર હતું, બરાબર. ઉદ્યોગ ક્ષેત્રની અંદર શું ઉલ્લેખ છે જો ઇતિહાસકાર પી રાય ચૌધરીના મત મુજબ, જાણીતા ઇતિહાસકાર
ટી રાય ચૌધરી ના મત મુજબ 19મી સદી પહેલા ભારત ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન કરનાર 19મી સદી પહેલા ભારત ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન કરનાર અગ્રગણ્ય દેશ હતો. ભારતમાંથી મુખ્યત્વે સુતરાઉ કાપડ અને મલમલના કાપડની નિકાસ થતી હતી. સુતરાઉ કાપડ અને મલમલના કાપડની નિકાસ થતી હતી. તે ઉપરાંત કાજુ રેશમ, ગરમ મસાલા, શાલ, તાડપત્રી, ગળી, મૂર્તિઓ વગેરેની પણ ભારતમાંથી નિકાસ થતી હતી. હવે વાત કરીએ પ્રાચીન ભારતના દ્વિતીય ક્ષેત્ર એટલે કે પ્રાચીન ભારતમાં ઉદ્યોગ ક્ષેત્ર વિશે. બરાબર, તો પ્રાચીન ભારતના ઉદ્યોગ ક્ષેત્ર વિશેનો અભિપ્રાય એ વખતના જાણીતા ઇતિહાસકાર ટી રાય ચૌધરીએ આપેલો છે. તો એ ટી રાય ચૌધરીના કહ્યા મુજબ, ટી રાય ચૌધરીના મત મુજબ એટલે કે ઇતિહાસકાર ટી રાય ચૌધરીના જણાવ્યા મુજબ 19મી સદી પહેલા ભારત ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન કરનાર અગ્રગણ્ય દેશ હતો. બરાબર, કે 19મી સદીના પહેલાના સમય સુધી એટલે કે 18મી સદીના અંત ભાગ સુધી સમગ્ર વિશ્વમાં ઉદ્યોગ ક્ષેત્રે ભારત અગ્રેસર હતું. આખા વિશ્વના સંદર્ભમાં જોઈએ તો સમગ્ર વિશ્વમાં ઔદ્યોગિક પેદાશોની બાબતમાં અથવા તો ઉદ્યોગોના વિકાસની બાબતમાં એ ભારત અગ્રેસર હતું. ભારત આગળ પડતું સ્થાન ધરાવતું હતું. જે કંઈ ઉદ્યોગોની પાયમાલી થઈ છે એ 19મી સદી પછી થઈ છે. બરાબર, અંગ્રેજ શાસન સ્થપાણું અને ત્યારથી લઈને અત્યાર સુધીનો સમય. બરાબર, બાકી 19મી સદી પહેલા એટલે કે 18મી સદીના અંત ભાગ સુધી બરાબર ભારત એ ઔદ્યોગિક ચીજવસ્તુઓનું, ઔદ્યોગિક બનાવટોનું, ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન કરનાર વિશ્વનો એક આગળ પડતો દેશ હતો. વિશ્વનો એક અગ્રગણ્ય દેશ હતો. બરાબર, ભારતની ગણના એ ઔદ્યોગિક ક્ષેત્રે વિકસિત દેશોમાં થતી હતી 19મી સદી પહેલા એવી માન્યતા એ વખતના ઇતિહાસકાર પ્રોફેસર ટી રાય ચૌધરી ધરાવે છે. અને એની સાબિતી પણ મળી રહે છે કારણ કે એ વખતે ભારતમાંથી મુખ્યત્વે સુતરાઉ કાપડ અને મલમલના કાપડની મોટા પાયે નિકાસ થતી હતી. બરાબર, એ વખતે પ્રાચીન સમયમાં એ પ્રાચીન ભારતમાં દેશની નિકાસોમાં સુતરાઉ કાપડ મુખ્ય હતું. સૌથી પહેલા નિકાસ કોને કહેવાય તો કે ભારત દેશમાં ઉત્પન્ન કરીને વિશ્વના અન્ય દેશોમાં વેચાણ માટે જે કોઈ ચીજ વસ્તુ કે સેવા મોકલવામાં આવે
અને વિદેશો સાથે વેપાર થાય એ પ્રક્રિયાને નિકાસ કહેવાય છે. વિદેશોમાંથી આપણે કોઈ ચીજવસ્તુ કે સેવા મંગાવીએ, એની ખરીદી કરીએ તો એ આયાત છે, અને ભારતમાંથી વિદેશોમાં મોકલવામાં આવે કોઈ પણ ચીજવસ્તુ કે સેવા કે માલ સામાન, બરાબર, તો એ નિકાસ છે. બરાબર, તો એ ઉદ્યોગ ક્ષેત્રે ભારત વિકસિત હતું. ઉદ્યોગ ક્ષેત્રમાં ભારત આગળ પડતું સ્થાન ધરાવતું હતું, કારણ કે એ સમયે સુતરાઉ કાપડ અને મલમલના કાપડની નિકાસ થતી હતી. બરાબર, ભારતમાંથી સુતરાઉ કાપડ એટલે કે કોટન અને મલમલના કાપડની વિશ્વના બધા જ દેશોમાં એ મોટા પાયે નિકાસ થતી હતી. એટલે કે બનતું અહીંયા, ઉત્પાદન અહીંયા થતું અને વિશ્વના અન્ય દેશોમાં એનું ભરપૂર વેચાણ કરવામાં આવતું હતું. અને સુતરાઉ કાપડ અને મલમલ ઉપરાંત કાચું રેશમ, ગરમ મસાલા, ગરમ શાલ, તાડપત્રી, ગળી અને મૂર્તિઓ એ પણ ભારતમાં બની અને વિશ્વના અન્ય દેશોમાં વેચાણ માટે જતા હતા. વિશ્વના અન્ય દેશોમાં એની નિકાસ થતી હતી. બરાબર, તો સુતરાઉ કાપડ અને મલમલ ઉપરાંત કાચું રેશમ, તાડપત્રી, ગળી, ગરમ મસાલા, ગરમ શાલ, બરાબર, મૂર્તિઓ, આ બધી ચીજ વસ્તુઓનું પણ ભારતમાંથી વિદેશોમાં એ મોટા પાયે વેચાણ થતું હતું. એટલે ખેતીની જેમ ઉદ્યોગ ક્ષેત્રમાં પણ કહી શકાય, અને પ્રોફેસર ટી રાય ચૌધરીએ પણ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે પ્રાચીન ભારતનું ઉદ્યોગ ક્ષેત્ર પણ સંપૂર્ણપણે સુવિકસિત અને સમૃદ્ધ હતું. એ આગળ પડતું, અગ્રગણ્ય અને અગ્રેસર રહેવા પામ્યું હતું. હવે વાત કરીએ પ્રાચીન ભારતના ત્રીજા ક્ષેત્ર એટલે કે સેવા ક્ષેત્ર વિશે. ત્રીજું ક્ષેત્ર સેવા ક્ષેત્ર. ઈસવીસન પૂર્વે 600 ના સમયમાં લગભગ પ્રાચીન ભારતમાં વિવિધ ચિહ્નોવાળા સિક્કાઓ બનાવવામાં આવતા હતા. લગભગ ઈસવીસન 600 પૂર્વે પ્રાચીન ભારતમાં વિવિધ પ્રકારના ચિહ્નોવાળા સિક્કાઓ બનાવવામાં આવતા હતા. ત્યાર પછી આ સમયમાં વિવિધ વેપારી ગતિવિધિઓ તેમજ શહેરી વિકાસ માટે સીમાચિહ્ન રૂપ કામકાજ કરવામાં આવ્યું. આ સમયમાં વેપાર વાણિજ્યના વિકાસ માટે તેમજ શહેરીકરણની પ્રક્રિયા વિકસાવવા શહેરી વિકાસ માટે સીમાચિહ્ન રૂપ કામકાજ કરવામાં આવ્યું. ત્યાર પછી રાજકીય એકતા, સામર્થ્ય તેમજ સૈન્ય સુરક્ષાને કારણે ખેત ઉત્પાદકતામાં અસાધારણ વૃદ્ધિ થઈ. બરાબર, રાજકીય એકતા, સૈન્ય સુરક્ષા અને સામર્થ્યને કારણે
ખેત પેદાશોમાં અસાધારણ વૃદ્ધિ થઈ. ઉદાહરણ તરીકે આપણે આપ્યું છે ટેક્સ્ટબુક ની અંદર લોથલ બંદર. સેવા ક્ષેત્રની વાત કરીએ તો ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રની જેમ પ્રાચીન ભારતનું સેવા ક્ષેત્ર પણ સમૃદ્ધ હતું. બરાબર. ઈસવીસન 600 પૂર્વેના સમયમાં, લગભગ ઈસવીસન 600 પૂર્વેના સમયમાં પ્રાચીન ભારતમાં વિવિધ પ્રકારના ચિહ્નો અને વિવિધ પ્રકારની આકૃતિઓ વાળા સિક્કાઓનું ઉત્પાદન થતું હતું. બરાબર. જુદા જુદા રાણી છાપ સિક્કા, ચાંદીના સિક્કાઓ, સોનાના સિક્કાઓ અને ગિનીઓ. બરાબર. તો ઈસવીસન 600 પૂર્વેના સમયમાં પ્રાચીન ભારતમાં, બરાબર, એટલે કે પહેલાના ભારતમાં વિવિધ પ્રકારના જુદા જુદા ચિહ્નો વાળા, બરાબર, જુદા જુદા ચિહ્નો અને વિવિધ પ્રકારની જુદી જુદી આકૃતિઓ વાળા એ સિક્કાઓ બનાવવામાં આવતા હતા. સિક્કાઓનું ભરપૂર પ્રમાણમાં ઉત્પાદન થતું હતું અને એ વખતે એવું કાર્ય થયું, કેવું તો કે વેપાર વાણિજ્યના ભરપૂર વિકાસનું કાર્ય થયું અને ગ્રામ્ય પ્રધાન અર્થવ્યવસ્થામાંથી શહેરીકરણના વિકાસ માટે, એટલે કે શહેરો સ્થાપવા માટે, શહેરોને અસ્તિત્વમાં લાવવા માટે પણ એ વખતે અગત્યના કામકાજ થયા. સીમાચિહ્ન રૂપ કામકાજ કરવામાં આવ્યું. બરાબર. રોડ રસ્તા વિકસાવ્યા. બરાબર. ત્યાર પછી સડકો બનાવવામાં આવી. બરાબર. વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનોનો વિકાસ કરવામાં આવ્યો, જેથી કરી અને શહેરીકરણની પ્રક્રિયા ઝડપી બને, શહેરીકરણની પ્રક્રિયાને વેગ મળે અને એના દ્વારા વેપાર વાણિજ્ય અને ઉદ્યોગોને વેગ મળે એ માટે સીમાચિહ્ન રૂપ કામકાજ કરવામાં આવ્યું. સીમાચિહ્ન રૂપ એટલે કે અગત્યનું કામકાજ કરવામાં આવ્યું. એ વખતે રાજકીય એકતા અને અખંડિતતા ભરપૂર હતી. બરાબર. રાજાઓ વચ્ચે કોઈ યુદ્ધ, કોઈ લડાઈના સંજોગો નહોતા. રાજકીય રીતે દેશ સ્થિરતાની પરિસ્થિતિ ધરાવતો હતો. રાજકીય સ્થિરતા હતી, રાજકીય એકતા હતી. ભારતનું સૈન્ય બળ પણ વિશ્વમાં સવિશેષ હતું. સૈન્ય સુરક્ષા હતી અને સામર્થ્યને કારણે ખેત પેદાશોમાં પણ અસાધારણ વૃદ્ધિ થઈ. લોથલ બંદર પ્રાચીન સમયથી વિકસેલું છે એ બાબત આપણને એનો પુરાવો આપે છે. લોથલ બંદરના કિનારે શહેર વિકસેલું હોવાના અવશેષો મળે છે. એ બાબત પણ એ સમયના સેવા ક્ષેત્રના વિકાસની સાબિતી આપે છે. એકંદરે જોઈએ તો સરવાળે પ્રાચીન ભારતના રોજગારીના માળખાની અંદર ત્રણ ક્ષેત્રો એ પૂરતા પ્રમાણમાં વિકસેલા હતા. હવે પછીના નેક્સ્ટ સેશનમાં આપણે રાષ્ટ્રીય આવક એટલે કે દેશની આર્થિક સમૃદ્ધિ એ વખતે કેવી હતી પ્રાચીન ભારતની અંદર એના વિશે પરિચય મેળવીશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.